સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય એની પહેલા જ ભારતીય જનતા પાર્ટી 700 જેટલી બેઠકો બિનહરીફ જીતી ગઈ છે। આપણે જોયું કે એક બાદ એક એવા સમાચારો સામે આવ્યા કે કોંગ્રેસના ઉમેદવારો અથવા તો પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધાકધમકી આપીને તે લોકોના ફોર્મ પાછા ખેંચાવડાવવામાં આવ્યા છે। પણ હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી અને સીધા જ આક્ષેપો પોલીસ ઉપર કરવામાં આવ્યા છે કે તમારું કામ બુટલેગરોને પકડવાનું છે, ન તો લોકોના ફોર્મ પાછા ખેંચાવવાનું। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે ઘણી બધી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું કે સામેના પક્ષે જે પણ ઉમેદવારો હોય એ ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચી લે। ધાક ધમકી આપતા ઘણા બધા ઓડિયો વાયરલ થયા, વિડીયો વાયરલ થયા। આપણે જોયું હતું કે પૈસાની લેતી દેતી પણ કરવામાં આવી હતી। પણ હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે એવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે। આની પહેલા ગોપાલ ઇટાલિયાએ ઘણી બધી આ સમગ્ર મામલાને લઈને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। આ મામલાને લઈને ઘણી બધી વાતો ઉજાગર પણ કરી છે। પણ હવે ધીરે ધીરે આ સમગ્ર મામલે જે રીતે કોંગ્રેસ પણ મેદાને આવી રહ્યું છે, ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી રહી છે, એવી જ રીતે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એક્ટિવ થયા છે। આ વખતે રાજુ સોલંકીએ સીધા જ આક્ષેપો પોલીસ ઉપર કર્યા છે અને કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કેટલા ગુનાઓ મળે છે, ખુલ્લેઆમ દારૂ મળે છે, તમારું કામ બુટલેગરોને પકડવાનું છે। એ બુટલેગરો તમારાથી પકડાતા નથી તો પછી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને તમારા લોકો દ્વારા આવા કામ કરવામાં કેમ આવી રહ્યા છે, એવા જ સીધા આક્ષેપો કર્યા છે। વધુમાં આ વિષયને લઈને રાજુ સોલંકીએ શું કહ્યું તે સાંભળીએ। ખૂબ ખુશીની વાત છે, ગૌરવની વાત છે। મિત્રો, તમને એક ખાનગીમાં વાત કરી દઉં। જે રીતે આમ આદમી પાર્ટીનો માહોલ બની રહ્યો છે અને જે રીતે વાતાવરણ આમ આદમી પાર્ટી તરફ થઈ રહ્યું છે, તો ઘણા બધા કુરેશીઓને ગાભા મારતા હતા ને, ભાજપમાં ઝંડા લગાડતા ને, એ લોકો વંડી ઉપર ચડી ગયા છે। ટૂંક સમયમાં 26 તારીખે ઇલેક્શન છે અને 28 તારીખે રિઝલ્ટ આવશે। એટલે આ ભૂંડ ભક્તો, આ ગોબર ભક્તો જે અત્યાર સુધી ખુરશીઓને ગાભા મારતા હતા, જે લોકો ઝંડિયું લગાડતા હતા, જે બુંગળ પાથરતા હતા, આ તમામ લોકો રાહ જોઈને બેઠા છે। જેવી આમ આદમી પાર્ટી તરફ પરિણામ આવે એટલે વંડિયું ઠેકી ઠેકીને કેસરી પટ્ટા કાઢીને આવા પીળા પટ્ટા પહેરવા માંડવાના છે। મિત્રો, આપણે ગોપાલભાઈને સાંભળવાના છે। ખૂબ મોડું થઈ ગયું છે, વાતો તો ઘણી બધી છે, પરંતુ વધારે વાત નહીં કરતા આવનારા દિવસોમાં ખાસ કરીને અમે વિનંતી કરવા આવ્યા છીએ। ગોપાલભાઈ પણ સવારથી પ્રવાસમાં છે, અમે સાથે જ છીએ। હજી 2-3 આવી સભાઓ છે, ત્યાં પણ લોકો રાહ જોવે છે। મોડું થઈ ગયું છે, ત્યારે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બદલ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ કરીને આપણે એકવાર જેટલા આપણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો છે એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો, આ તાળીઓ શેના માટે છે? આ તાળીઓ આ ઉમેદવારો ચૂંટણી લડે એના માટે નથી, તો જીતવાના જ છે। પરંતુ આ ઉમેદવારોએ જે મર્દાનગી દેખાડી છે, મરદની માથે 2 બાચકા કહી શકાય। જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગભરાઈને, બીને, ભયભીત થઈને, ડરપોક થઈને, કાયરતા દેખાડીને આમ આદમી પાર્ટીના સૈનિકોને પોલીસને હાથો બનાવીને, પોલીસને દલાલ બનાવીને, પોલીસના અમુક અધિકારીઓને ચાપલુસી કરાવીને આમ આદમી પાર્ટીના નેતાઓને, એના કાર્યકરોને ખોટા કેસો કરીને, એને દબાવી ધમકાવીને કેસો પરત ખેંચવાના ધંધા કરી રહ્યા છે। પોલીસની વર્દીમાં અમુક પોલીસ વાળાઓ ગુંડાગર્દી કરી રહ્યા છે। મિત્રો, હર્ષ સંઘવીએ હવાલો આપ્યો છે। મારે હર્ષ સંઘવીને કહેવું છે કે ચૂંટણી આવી, ફફડવા માંડ્યા છો એટલે પોલીસને આગળ કરો છો। પોલીસનું કામ શું છે? બુટલેગરોને ભો ભીતર કરવાનું, દારૂના અડ્ડાઓ બંધ કરવાનું, દારૂના ધંધાઓ બંધ કરવાનું। મિત્રો, હર્ષ સંઘવીમાં તેવડ નથી કે ગુજરાતની અંદરથી દારૂ બંધ કરાવી શકે, કારણ કે હર્ષ સંઘવીના નેતાઓ, ભાજપના નેતાઓ, ભાજપના ધારાસભ્યો અમુક
ધારાસભ્યો, નેતાઓ અને પોલીસ અધિકારીઓની ત્રણેયની મિલીભગતથી ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલી રહ્યો છે મિત્રો. ત્યારે મિત્રો મારે હર્ષ સંઘવીને કહેવું છે, દારૂના અડ્ડાઓ બંધ કરાવો એ પોલીસનું કામ છે. આ સામાન્ય પ્રમાણિક અને નિષ્ઠાવાન જે ઉમેદવારી કરે છે આમ આદમી પાર્ટીની અંદર, જે યુવાનો, જે લોકો, એને તમે ડરાવવા ધમકાવવાના પ્રયત્ન કરો છો, કાયરતા દેખાડો છો. મરદાનગીથી આવો 26 તારીખે મેદાનમાં. 700 ફોર્મ પરત ખેંચાવ્યા છે આપની જાણ માટે. બિનહરીફ ઇલેક્શન કરાવ્યા છે 700. આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. મિત્રો વધારે વાત નથી કરવી, પરંતુ 26 તારીખે જયારે આપ મતદાન કરવા જાઓ ત્યારે મોરે મોરો આવી જવાનું છે. કોઈનાથી ડરવાનું નથી, ગભરાવાનું નથી. પોલીસ વાળા તમને ધમકાવશે, દબાવશે, તમને ઘરની બહાર નહીં નીકળવા દે, લોકશાહીની હત્યા કરશે, સંવિધાનની હત્યા કરશે. પરંતુ તમારે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને આમ આદમી પાર્ટીનો ખેસ તમે પહેરેલો છે. કોઈથી ડરવાનું નથી, ગભરાવાનું નથી. મિત્રો વધારે વાત નહીં કરું. આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. એક તરફ અત્યારે હાલ લગભગ ગઈકાલે ચૈતર વસાવાનું પણ એવું કહેવું હતું કે ભારતીય જનતા પાર્ટીના દ્વારા ભલે ગમે એટલી બેઠકો બિનહરીફ જીતવામાં આવી હોય, પણ એની જ સામે આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ અને ઉમેદવારો છે કે જે લોકો આ વખતે ભાજપને કડી ટક્કર આપવા માટે તૈયાર છે. એની સામે કોંગ્રેસ દ્વારા પણ ક્યાંક એવું જ કહેવામાં આવ્યું છે કે ભલે ભાજપ ખરીદવાની કોશિશ કરે, લોકોને બળજબરી કરે, તે લોકોને મજબૂર કરે, પોલીસમાં નાખી દે, તેમ છતાં પણ આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપશે એવી વાત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું પણ માનવું છે કે જે રીતે બેઠકો બિનહરીફ થઈ રહી છે, જે રીતે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવામાં આવી રહ્યું છે, આના ઉપરથી ક્યાંક લોકશાહીનું જે કલંક છે તે પણ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ઉપર લાગતું હોય એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમીકરણો કેવા રહે છે, કારણ કે ઘણી બધી જગ્યાએ ભાજપના નેતાઓનો વિરોધ પણ એટલો થઈ રહ્યો છે. લોકો સીધા જ તેમને સવાલો વિકાસના પૂછે છે, ત્યારે ભાજપના નેતા પાસે બોલવા માટે કશું જ બચતું નથી. અને એ લોકો એવું પણ કહેતા હોય છે ને, ઘણી બધી જગ્યાએથી તો નેતાઓ અપમાન કરીને પાછા આવે છે, ઘણી બધી જગ્યાએથી ભાજપના નેતાને ત્યાં ભાગવું પડે છે, કારણ કે જનતાની અંદર રોષ એટલો હોય છે. એટલે આ વખતના સમીકરણો પ્રમાણે આ દરેક વાત ભાજપને ચૂંટણીની અંદર કેટલી ભારે પડશે તે જોવાનું રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.